आई जई रिक्शा 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 आई जई ભાઈ છેલ્લે છેલ્લે આપણું સપનું પૂરું થઈ ગયું રિક્ષા નવી લાવી દીધી અલ્યા પક્કા ભાઈ પણ આ નંબર કેમ આવ્યો છે અલ્યા ડોહા જૂની છે જૂની નવી નથી બધાય 25,000 રૂપિયા ભેગા કરી 1 લાખ રૂપિયાની જોની લાવી છે લાખમાં નવી ના આવે હા આપણે મનથી માનવાનું કે આપણી માટે નવી છે તો અમે ચારનો હરખો ભાગ હા પૈસા હરખા છે તો ભાગે હરખો જ તે ને હા હવે કામ કરીએ ભાગ પાડી દઈએ કે જો આટલું મારું આટલું ગુજ્જુનું વચ્ચેલું છે ને આ ડોહાનું અને છેલ્લું ભાઈનું સતુભાઈનું ભાઈ મને જ ત્યાં પાછલું આલ્યું એ પાછળથી પૈસા આલ્યા હતા ને એટલે હા છેલ્લે પૈસા આવે ને છેલ્લે આવે તો પછી અલ્યા પણ આ શું કર્યું ભાગ પાડ્યા ને અલ્યા પણ ઓના ભાગ હોય ભાગ તો જમીન ના હોય અલ્યા આમાં કહેવાનો મતલબ કે આ જે રિક્ષા ફરશે ને એમાં જે ભાડું આવશે ને આમાં બધાનો હરખો ભાગ હા 1000 રૂપિયા તો 4,250 લઈ લેવાના અરે ઉભો વાત કરે મેં નહીં પડા ભાઈ ધંધો કરવા તો જવું પડશે ને પણ ચો જવાનું મહાણામાં માણિયામ પેસેન્જર મળે ત્યાં તો બધા મળેલા હોય અલ્યા ડોહાને આટલી ખબર ના પડે કે રિક્ષા લઈને ચો જવાનું હોય બસ સ્ટેન્ડે હા બસ સ્ટેન્ડે જવાનું છે હા લેડો તા હેડો હેડો વાતો કરો બે આવો હેડો ભાઈ માર તો જગ્યા કર એ પૈસા આલ્યા છે અરે એના પૈસા આપે પૈસા આપે લે ભાઈ હું ચલાવું છું લો ભાઈ રિક્ષા હું ચલાવીશ ઓલે મારે ચલાવી છે અલ્યા પછી આપણે મેં આલ્યા મારે ચલાવી રિક્ષા તો હું કરું તો પૈસા મેં આલ્યા હું એ રિક્ષા ચલાય એટલે પણ મેં પૈસા નહીં આપ્યા તો હું ચલાવું છું ને રિક્ષા તેરા ભાઈ ચલાएगा તો રિક્ષા તો નહીં ચલાવુંગા અલ્યા પણ રિક્ષા બાપ ચલાએગા હું ચલાવું રિક્ષા આઈ છે તમે અમારા બાપ છો ભાઈ આ સમનો બાપ બની જાય છે એ ભાઈ તમે એ રત્નાભાઈ તો ફરિયામ રહો તમારો ભાગ લીધો છે 25 પાસ આલ દો અમને નહીં આપો પછી પાછા નો આલજો રિક્ષા હું ચલાવી લેવાનો તમારા બધામાં અનુભવ મને આવતી વધારે છે રિક્ષા હું ચલાય એમને અનુભવ તો તમે જો એક્સિડન્ટ કરશું એટલે ભાઈ એક કામ કરો હું ચલાવું છું અલ્યા પણ મારે ચલાવી છે હું ચલાવવાનું મને ચલાવવા દે એક મિનિટ 25,000 રૂપિયા મેં આલ્યા રે તમે 25 નહીં આપ્યા રોકડા તો મેં થોડો ચેક કર્યો તો રોકડા તો મેં આલ્યા છે અલ્યા પછી હું તો વ્યાજે લાઈન 25,000 આલ્યા એક મિનિટ હાથ તો લઈ લો પણ આ તો નહીં ચાલતી હવે તું હાથ લઈ લે કોઈ નહીં હાથ વડે બરાબર પહેલા વિચાર પૈસા તો ચારે હરખા આલ્યા છે ચારે ચલાવી જશે શું કરશું એક કામ કરી જો ભાઈ આટલેથી અડધું તમારું અને આટલેથી અડધું અમારું એટલે અમારે બેનું ટેરિંગ આટલું તમારું ચાલો પણ અમારા આવો દોઢલો ચો છે એટલે હોય આની તો નહીં આવ્યો અરે કામ કરીએ જતા અમે દોડો રાખીએ છીએ આવતા તું દોડો રાખજે હા ને ચાલો આ દોહો જો એટલે એ તમે આખું તાપ પકડ્યું છે મને અડધું પકડવા દો હા અડધું તમારે જો અડધું હા કે આખું મુઠ્ઠું તમારે નહીં પકડવાનું આપણે ચાલશે ને આપણે હળી મળી રહેવાનું રે એક મિનિટ હરી મરીને તમે અમે શું દુશ્મન છીએ ના એવી ચો વાત થઈ તો પછી એટલે એ આપણે ક્યારે આગળ ગાડી ચલાવશું રિક્ષા તો પાછળ તો કોઈ બેઠું નહીં આપણે તો પેસેન્જર ને ચો ટોપલામાં બેહાડશો અચ્છા પાછળ પેસેન્જર બેસે ચારે આપણે આગળ ઓકે અચ્છા જાઓ જવા દો એટલે હું થયું જોઈલ્યા પડ્યા હો તમણો તો પણ તમને ખબર ના પડે ખાડા હોય તો પકડીને બેહાય ભાઈ પકડીને બેઠા હતા પણ આને ચલાવતા નહીં આવડતું બરાબર શું ચલાવતા નતું મુઠ્ઠીઓ આમ પકડી તો હરખું તો મુઠ્ઠી પકડ્યું નતું તો હરખા પકડીને બેહાય ને એટલે પકડી તો બરાબર તો હલી ગયો છે તાણ જો ભાઈ ભાગ હરખો છે તો પકડવાની જવાબદારી હરખી જ હોય તો ભાઈ હું થોડો પકડાવ કે આમ પકડ મુઠ્ઠીઓ આમ પકડે ના ઈ વાત હાચી છે પણ આ સીટ આવરી છે અને બધા ઓમ બેહી ગયા તો જગ્યા તો થઈ ગઈ તો મય હમાઈ જઈએ તો પછી શું કરવાનું તો પછી એક કામ કરો ભાઈ બે પાછળ બેહો બે આગળ બેસીએ તો પેસેન્જર ચો બેસશે તો ભાઈ બધાને હવા દેશે ચલાવવાનો હું ચલાવું તો તમને સેટ થશે તો એક કામ કરો તાણ હું એકલો ચલાવું ઈ ના ચાલે ને પછી મેં આલ્યા તો પછી મેં નહીં આલ્યા તો પછી મારા નહીં
એટલે ભાઈ પછી તો મારા છે જે થવું થાય બેહો તમે બેહો આપણે કાપે પકડી રાખજો અલે આમ નામ કકરાટ કરશું તો પેસેન્જર ક્યારે બેહાડશું રૂપિયા ક્યારે કપશું ભાગ ક્યારે પાડશું હેડો બસ સ્ટેન્ડે બીજી રિક્ષાવાળા આવી ગયા ઉતાવળ રાખો ને બીજી રિક્ષાવાળા આવી ગયા છે બેહો હેડો હા ભાઈ કરી એ આપણે દાડો પાડીશું હા હેડવા તમારું મુઠ્ઠી પકડો હેડવા જો હેડવા જો હેડે બ્રેક ભાઈ તાર પગમાં છો મારજે નકર ગલટીઓ ખાઈ જઈશું બ્રેક ની કોઈ વાત નથી થઈ રહી તમારી બાજુ પર બ્રેક છે દબાવજે નકર દબાઈ જાય આપણે આઈ મસ્ત આવી ગયું એ સાઈડમાં કરો લગાવો બસ બ્રેક કરો ભાઈ બ્રેક કોણ તમારો આ એ બ્રેક હા ભાઈ આ બ્રેક નો દાંડો અમાર બાજુ છે તો અમે બ્રેક નહીં દબાવતા તો દબાવો ને આ તમારા નીચે પગમાં છે આ તો અમાર ક્લચ છે તો હું પહેલી વાર ચડ્યો મને શું ખબર અને કાકા તો મારી આંગળીઓ ભાજી નાખી આ સ્ટીરિંગ નું પેલું મુઠ્ઠી પકડે છે ને ઈમાં તો યાર અલે ભાઈ અડધું તો પકડવું પડે કે ની વાત કરે નહીં આખી સીટમાં તમે બે જ માયા છો હું અડધો આખો બાર લબરી રહ્યા છું આ તો ભાઈ હવે અમને નથી ખબર હવે જતી વેરાય તો તમે આ બાજુ બેસજો અમે આ બાજુ બેસું કે અમારે આ બાજુ ભાગ લેવાનો છે હવે હું શું કશું અહીં બાજવા રહેશું કે પેસેન્જર હોચ્યું આવી ગયા બસ સ્ટેન્ડે અલે ઉતરો બદર ખા આઈ જાય રિક્ષા આઈ જાય છે કાકા હેલો કાકા બેહો હા આઈ જાય દ્વારકા બદર ખાલી દ્વારકા મારા જો અલા કઈ કામ જ નહીં કરતા યાર અલા કાકા પેસેન્જર હોતો ભાઈ પેસેન્જર હોતો હોદો પણ પ્યાસ આવો મારે નહીં મારા ખેતરમાં જવાનું અલ્યા ખેતરમાં કાઈ ન જાવ ફરવા તારે મારા ભાઈ બાબા બેનું આવી ગયું ને રેડી તમે શું કરો સાહેબ એમને પેસેન્જર કરે આપણે પેસેન્જર ગયો અમે અમાર ભાગના કરી નાખ્યા અમે બે આવી ગયા તમે બેના લાવો હેડો આપણે ટોકરે પેસેન્જર જલ્દી કરો ફેરો બીજો મારવાનો ઉતાર કે તમારા ભાગનો હોતી લ્યો હું પેસેન્જર થઈ જાઉં બીજું લાવો 20 રૂપિયા હેડો 20 રૂપિયા લાવો મારે ને હલવાના તો ભાઈ હોતો પેસેન્જર અરે ભાગ નહીં મળે કહી જોશો તો મારા પેસેન્જર આવ્યા વગર હેડવાન નહીં મોડું થાય રૂ એક કામ કરો તમે તમારા પેસેન્જર હોતો અહીંયા આગળ અમે ત્યાં સુધી ફેરો મારીને આવીએ ચલો તમે આગળ તમે ના અરે ભાઈ બેહો કાકા ભાઈ એવું ના ચાલે ભાઈ બેહો ભાઈ આવી જા ભાઈ અલે નો ચાલે ઓલી બાજુ હું પેલી બાજુ અરે બે હજાર આમાં ચેપ મારે કાકા ઉતરો ભાઈ નો ચાલે તમે ઝઘડા કરશો તો અમારે ક્યારે અમે રિક્ષા ક્યારે ઉપાડશે તમે હાલો ભાઈ મોડું થાય અમારે મોડું થાય છે હવે બીજી રિક્ષા જતા રહીએ અમે. બીજી રિક્ષામાં જતા રહીએ અમે અલે પેસેન્જર તો ડોહાન લીધે જાય પેસેન્જર ઉતારીને ન ચોટો તારી ડોહાન લીધે પેસેન્જર જતા રહીએ માંડ ભેગા કર્યા તમે ખબર ના પડે ડોહા પણ એ તો સારું થયું સારું છે મને મારું પેસેન્જર તો લેવાનો દીધું રિક્ષા તરત ઉપાડી ભમ દઈ એટલે તમારું તો કાલ હાંજ સુધી ના તમારે તો કાલ હાંજ સુધી બેહી રહેવાનું અલે તો ઘડીકમાં આવી જાઓ વાર કેટલી અરે લાખ રૂપિયાનું વ્યાજ ચડાવશો એમની રિક્ષા આવી છે એટલે આને સમજાય છે ને કે મારા હાથે મર્ડર બીજું થઈ જાય છે તો પછી પણ મોણ ગરાક હોતી લાય તો મોણ 25 રૂપિયા હતા તારા કારણે બધો ગરાક જતો રહ્યો અલ્યા પણ ઘડીક વાત જોઈ હોત તો હું થયો હતો તમને પેસેન્જર કહેતા હતા મોડું થાય છે પેસેન્જર નું નહીં વિચારવાનું અલ્યા પેસેન્જર નું કોઈ નક્કી ન હોય આજ આમ છોડો હાથમાં ને તડકો આવે એવી રીતે પેસેન્જર આવે ને જતું રહે ભાઈ એક કામ કરો અને 25,000 છે ને આપણે 8,000 રૂપિયા કાઢો અને પકડાઈ દો 1,000 રૂપિયાનો દંડ કરો 24,000 રૂપિયા પાછા આલી દો ચલો હેડો ના 24,000 તો ન લે હું તો વ્યાજે લાયો પૈસા વાત વાત કરતો બસ આવું નહીં કરું પેસેન્જર ચલો પહેલા જો હવે નિયમ પેસેન્જર થઈ જાય એટલે ગાડી ઉપડી જશે જે પેસેન્જર વધારે લાવે પૈસા એના કમિશન વધારે મળશે બરાબર ને હેડો ના ચલો પહેલા ચલો ભાઈ દ્વારકા ચલો ભાઈ દ્વારકા ભાઈ દ્વારકા કોઈ ચા બુડા વસા યાસણા પાલનપુર વઠાગઢ ચલો આ ડોહાના કરમ
આપણા એવા છે ને કઈ પેસેન્જર હવે આવતું નહીં બોલો જો આખી રિક્ષા ભરીને આવી છે પણ આપણામાં કોઈ નહીં જો આ ભાઈ જો એટલી રિક્ષા ભરી યાર. તો પછી હા બસ ઊભી રખાઈને નવરા પેસેન્જર હું તો કોઈ ભાઈને જ મૂકી દે પેસેન્જરમાં. તમે ડોહા બંધ થાવ ને ધંધાની આખી ઉલી કરી નાખી અમારી એ ભાઈ તું રિક્ષા આગળ જવા દે, મારો કોઈ પેસેન્જર મળતું નહીં તારા કારણે યાર. કોને પાર્ટનર રાખશો જ કોને? આને કાકાને લઈ વડીલ કહેવાય એને બધી ખબર પડે આ બૂચ મારી દીધું 25,000 ઘટતા હતા રેડી મારા અમે નહીં તાકવાનું ડોળા ફોડીશ પરા અલ્યા પણ મારે ધંધો તો કરવો કે નહીં કોક જીવનમાં. આ બેઠે બેઠે કહું કેવું લાગુ? હો પેસેન્જર હો તો ને લવરી કરો છો સિંગર તો લેવા જાવ. એટલું લઈ લે આયુ મારું આયુ એ આપણે લે એ મારું પેસેન્જર છે એ હું લાવ્યો છું વાદળી ટી-શર્ટ મારું છે બેજા આવી ગયો અડો કાકાનું પેસેન્જર આવી ગયો કોની અડધી ટિકિટ નો લેતા આખી લેજો, પેસેન્જર મોટું છે. બસ નથી રિક્ષા છે ચલો ભાઈ કોનું લઈ ગયું એ હેલો ભાઈ જીનું લઈ ગયું ઉપર કોનું એ ભાઈ મારું રાજુ છે, મારે લેવાનું બાકી છે. ભાઈ સતુ શરત થઈ હતી આવી જાય એટલે એના પૈસા મળશે તમે તમારો હોતી નાખો આટો માં નાઈ હા હેલો અરે ફેરો માં નાઈ છે પણ તમે સમજો ને યાર પેલો કાકો તમે બધા હકો છો પૈસા શું મળશે યાર મારે ની ભરા આપી દે ચલો હેરો જાઓ દો ભાઈ જાઓ દો જવા દો. તમારે તો જવાનું છે આ ટ્રેનમાં તમે કોઈ બોલ્યું નો? એ તો આપણે હા જવા દો. ધોળકા ઉતારશે અહીંયાને રિક્ષા ચાલુ નહીં થાય, મારું પેસેન્જર નહીં બેહતો હતી, રિક્ષા ચાલુ નહીં થાય. હવે ઉભા રહો. કાકા, ધોળકા, એ ફરા. એ મારું પેસેન્જર આવી ગયું ભાઈ. બેહાડો. બે. હા એ, તમે બેસજો. ઊભી રાખો લે ઊભી રાખો શું થયું હું થયું રે? શું થયું આ પાછળ ઓલું હા? અલ્યા કાકો તો જો અરે કાકો પડી ગયો હા તો હવે શું કરશું? એટલે જે રીતની તું રિક્ષા હાકે છે ભડા હેલિકોપ્ટર નથી ભડા ડોહાન પાડ્યો છો તે એ કે હું એકલો નહીં આગતો ભાઈ આપણે ચારે ના હાથ હોય છે તો ચારે ઉપર કેસ થશે ચારે ઉપર કેસ પણ આ પેસેન્જર કનું હતું? તો કેસ આની પર થશે એની ઉપર જ થાય ને. એ હોતી રહ્યા તો મેં થોડું કાકો એ રિક્ષા પાર્ટનર માં ચારે હંકાત લાયા, ચારોનો ભાગ છે તો ચારે ઉપર કેસ તો થાય જ. પણ એક કામ કરો ને ત્યાંથી તમે છે ને હું અહીં રહી જાઉં, હા અમે આ ત્રણ પેસેન્જર ઉતારીને આવીએ. ઓ તમે કાકા નું તો અમે આવીએ આમને ઉતારીને આવીએ હોય તમને પૈસાનો ભાગ મળશે આ મળશે ભાગ કાકો મળશે. હોત નગર પોલીસ કેસ થશે કાકો જણા તો સરકારી લઈ જો સર હોય આ કાકા પકડીને ઉભે રાખો અમે આવીએ છીએ બેહો કાકો કાકા પકડીને હા. બીજા દો પેસેન્જર હું લઈને આવું છું, તમને બી હારું છે. કાકો હોત જા પોલીસ કેસ થશે અલ્યા ઉભી રાખ. આઈ ગયા તમે? આયા એટલે કાકો મળ્યો જ નહીં. એટલે એ આપણો તો નંબર આવી ગયો છે બધા ગામવાળા જોયું છે કાકો નહીં મળે તો ઘરવાળા પોલીસ કેસ આપણી ઉપર કરશે આપણે ચારે ફસાવાનો વારો આવશે. પણ આખું જેનું બસ સ્ટેન્ડ ફરી વળ્યો, કાકો તોય મળ્યો જ નહીં, બધી દુકાને ફરી વળ્યો. તો શું લાગે પતી ગયો? એ એવું તો કહું છું, પતી જો આપડે ચારે પતી જાય તો અમે ચારે અમે જોઈએ ભાઈ ભાઈ ભાગ તો બધાનો હરખો જ આવે. જો પૈસામાં ભાગ હડતો એ ભાઈ કેવી વાત કરે છે ભાગ બધાનો હરખો હોય નફો આવે એમાં બધાનો હરખો ભાગ પડે હા ગુનામાં ભાગ ના હોય જે ગુનો કરે એ જ ભોગવે હા ન્યાયની વાત કરી હો ભાઈ તો પછી? તમારું પેસેન્જર તો હતું ને એટલે તમારા ઉપર જ આવશે બધું કે ભોગવો તમે બીજું હું? હા રિક્ષા કુના નામ ઉપર છે? ચારે જ નામે છે હા તો ભાઈ ચારા ઉપર જ કેસ થશે. એ બા એ મમ્મી ચારે નો કે છે માર તો જો લગન નહીં ત્યાં શું કરશે હવે કશું નહીં ભાઈ પેલા જગ્યા છોડજો બધા જોઈ રહ્યા છે આપણે એમ જગ્યા ખેતરે એ મમ્મી એ પપ્પા બાપા જગ્યા કર કે મારી અલે બધા પાછળ આવી જા જો રિક્ષા તો હાકો એક જણો ના મારે રિક્ષા નહીં હાંકવી બે ચાનું આમ કરીને પેલો ગેર પાડી મને તો કોંડું દુખે છે હવે મારે નહીં હાંકવી હા એટલે ભાઈ હું તો રિક્ષા નહીં ચલાવું, મારે તો ઉંમર થી છે ને કે આખી રિક્ષા ધરું જશે એટલે હું નહીં ચલાવું. ઓ પક્કા પેલા કાકા હોધા હું થાચી ગયો છું એટલે રિક્ષા મારાથી તો ચલાવશે જ નહીં. તો આ બેઠો જો ભાઈ. આ તો ભાઈ ગુજ્જુ તું ચલવી લે ના ભાઈ ના મને તો ખબર જ નહીં પડતી ને બ્રેક ન આવે
ગેર ચો આવે ઈ મને કોઈ ખબર જ નહીં પડતી. અચ્છા તો આગળ તો બેસી ગયો તો ઈ તો તમારા ભરોસે બેઠો તો. તો પછી હવે શું કરવાનું? એટલે તારે બહુ વર્ષ પહેલા નથી રિક્ષા તો તને બહુ અનુભવ નહીં ભોડા? ના પણ અત્યારે મારે ડ્રાઇવિંગ ના કરાય પે હું આંકવા બેઠો હોય ને કોઈક જોવે તો ડ્રાઈવર પર પહેલો કેસ થાય. આ તો પછી તમારા ભાગે આવે છે, ભોગવી લો થોડું. હા, એના લીધે કાકો ખોવાઈ ગયો છે. હારો મરી ગયો હોય તો કેટલો મોટો કેસ થાય, મર્ડર કેસ થાય. તો હમણાં તૈણેને પગે લાગુ છું. મારે કોઈ ભાગ લેવો નહીં ને આ પછી તમને આલ્યા આ બધું રિક્ષા તમે રાખો. હું હેડ્યો. કાકા એના પછી તમે રાખજો પણ તમે ચલાવી લો. એટલે પૈસે હું તો જન્મથી જ વ્યાજ ભરવાનો શોખ છે મન તો, કે પછીનું વ્યાજ ભરીને, પણ મારે રિક્ષા નહીં રાખવી. તમે જ બે જણા વ્યાચો, હું એ છૂટતો. જે કામ કરે એના 25, કાકાના 25, તાર તો 50 થયા. 50 લઈને તું રિક્ષા ચલાવી લે. આમાં એવું છે ને કે હું આવા 25,000 ગમે એ ઉડાડી દો અને મને પૈસાનો લોભ મોહ નથી, એટલે મારે 25 તારા. એટલે તું મજા કરી. શું મજા કર? એટલે એ આના 25 બધાના 25 લઈને પેલો પોલીસવાળો મોટો બચ્ચો કરશે. હું ત્યાં જાઉં, મારા 25 રિક્ષા ના આપ્યા. એ રિક્ષા તું બધાના 25 લઈને તું જાય ને મને નહીં ઓળખતો. રિક્ષા મારે કોઈ લેવા દેવા નહીં. એ ઉભા રહ્યો. મવી હું રિક્ષા હલવાની આમ તો મારા 25 બિહાડ હશે અને આ તો 25,000 આલીને જતા રહ્યા. 4 પાર્ટનર હતા, મન તો એકલી પાડી. હું એકલી જા જાઉં, પોલીસ કેસ તો મારી ઉપર થશે. હું પેલો કાકો મરી ગયો અને મને મારતા જ્યાં. મારી કિસ્મત ફૂટલી. હાય રિક્ષા.